નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ભારતીય મૂળના ચંદ્ર નાગ મલ્લૈયાની હત્યાની નિંદા કરી હતી. તેમણે આ હત્યાને ખૂબ જ ભયાનક ગણાવી હતી. 10મી સપ્ટેમ્બરના રોજ ભારતીય મૂળના નાગ મલ્લૈયાનો તેમના પાર્ટનર 37 વર્ષીય યોર્ડાનિસ કોબોસ માર્ટિનેઝ સાથે ખરાબ વોશિંગ મશીન લઈને ઝઘડો થયો હતો. નાગ મલ્લૈયાએ માર્ટિનેઝને મશીનનો ઉપયોગ ન કરવા માટે કહ્યું. ઝઘડો ટૂંક સમયમાં વકર્યો અને માર્ટિનેઝે ચંદ્રમૌલી ઉપર અનેકવાર ચાકુ માર્યું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ચંદ્રમૌલી મદદ માટે બૂમો પાડતા પાર્કિંગમાં દોડી ગયા, પરંતુ યોર્ડાનિસે તેનો પીછો કર્યો અને છરીથી તેના ઉપર હુમલો કર્યો. મોટેલના ફ્રન્ટ ઓફિસમાં રહેલા ચંદ્રમૌલીની પત્ની અને પુત્ર બહાર આવ્યા અને તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ યોર્ડાનિસે તેમને દૂર ધકેલી દીધા. ત્યારબાદ તેણે ચંદ્રમૌલીને માથામાં માર માર્યો. ત્યારબાદ તેમના માથાને ફૂટબોલની જેમ 2 વાર લાત મારી અને કચરાપેટીમાં ફેંકતો જોવા મળ્યો. ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું, ચંદ્ર નાગ મલ્લૈયા ડલ્લાસના એક વ્યક્તિ હતા. તેમની પત્ની અને પુત્રની સામે એક ગેરકાયદેસર ક્યુબન ઇમિગ્રન્ટ દ્વારા તેમનું ક્રૂરતાપૂર્વક માથું કાપી નાખવામાં આવ્યું હતું. આપણા દેશમાં આવું ક્યારેય ન બનવું જોઈએ. ટ્રમ્પે કહ્યું કે હુમલાખોરની અગાઉ બાળજાતીય શોષણ અને કાર ચોરી જેવા ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાઇડનના વહીવટ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે આ ગુનેગારને બાઇડનના શાસન હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો અને ક્યુબાએ પણ તેને પાછો લેવાનો ઇનકાર કર્યો હતો. હકીકતમાં ભારતીય મૂળના નાગ મલ્લૈયાની 10મી સપ્ટેમ્બરના રોજ ટેક્સાસના ડલ્લાસમાં હત્યા કરવામાં આવી હતી. ટ્રમ્પે કહ્યું, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે ઉદારતાનો સમય હવે પૂરો થઈ ગયો છે. હવે સજા આપવામાં આવશે.